ઘણા લોકો રાજકીય સ્વાર્થ ખાતર પણ અમુક સારા માણસને ખોટી રીતે બદનામ કરવાના પોઈન્ટ ગોતતા હોય છે. જ્યારે ગામમાં કોઈ સજ્જન માણસ લોકપ્રિય થવા લાગે, લોકો એને માન આપવા લાગે, ગામ માટે બોલવા લાગે, સજ્જન માણસ ગામ માટે બોલવા લાગે, ત્યારે કેટલા લોકો વિચારે છે જો આ આગળ આવશે તો આપણું શું થશે? અને ત્યાંથી શરૂ થાય છે ખોટી અફવાઓ ફેલાવવાનું, બદનામી કરવાનું, જૂના અને પાયા વિહોણા મુદ્દા ઉછાળવાનું, ખોટી ફરિયાદો અને કોઈ પણ રીતે પાડી દેવાની રમત કઈ રીતે યોજવી, આ બધું ચાલુ થાય છે. સજ્જન માણસને કહેવામાં આવે કે આને રાજકારણની સમજ નથી, આ કઈ નથી કરી શકતો. પણ સાચું તો એ છે કે એ ડરે છે, કારણ કે સજ્જન માણસ ક્યારેય વેચાતો નથી. હવે જાણીએ કે આ બધી બાબતમાં ગામ લોકોનો કેટલો ભાગ. આ હવે કડવી સચ્ચાઈ છે. ઘણા વખત ગામના લોકો જ આ રમતનો ભાગ બની જાય છે. બોલ્યા વિના સાંભળી લે છે કે હું સાચું છે, હું ખોટું છે, ખોટી વાતને આગળ ફેલાવે છે, વિચાર્યા વગર વિશ્વાસ કરે છે. પણ મિત્રો, આપણે સમજવું પડશે કે અફવા ફેલાવનાર જેટલો જ ગુનેગાર, વિશ્વાસ કરનાર પણ એટલો જ ગુનેગાર છે. મારો ધ્યેય ખાલી એટલો જ છે કે જે લોકો નિંદ્રાહીન છે એ લોકોને મારે જાગૃત કરવા છે.